મારા બધા જ મિત્રોને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? મિત્રો હું પણ મજામાં છું। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાજીના દર્શન કરવા। તો જોડાયેલા રહેજો વિડીયો સાથે। આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાજીના દર્શન કરીશું। એ પહેલાં જો કોઈ ફ્રેન્ડ્સ આપણી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચાલો મિત્રો આજના આપણા વિડીયોની શરૂઆત કરીએ। મારા બધા જ મિત્રોને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। કેમ છો બધા જ મિત્રો? મિત્રો આજે આપણે આવ્યા છીએ તુલસી શ્યામ ભગવાન શ્યામજી અને રૂકમણી માતાજીના દર્શન કરવા। તો આપણે ઓલમોસ્ટ તુલસી શ્યામ પહોંચી ગયા છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના મિત્રો દર્શન કરીશું। જોડાયેલા રહેજો વિડીયો સાથે। મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ તત્પોદક કુંડ, એટલે અહીંયા પર આ ગરમ પાણીના કુંડ છે। તો હવે આપણે ગરમ પાણીના કુંડ છે તે નિહાળીશું। હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ગરમ પાણીના કુંડ છે અને ઘણા બધા યાત્રિકો છે ત્યાં ગરમ પાણીના કુંડની મજા લઈ રહ્યા છે। તેમાં પોતાના હાથ પગ ધોય છે અને સ્નાન પણ કરી રહ્યા છે। મિત્રો આ બધા પણ હાથ પગ તેમજ સ્નાન કરી રહ્યા છે। તો આપણે પણ હવે હાથ પગ આપણા ધોઈ લઈએ મિત્રો। અહીંયા પર આ 3 કુંડ આવેલા છે। આની બેક સાઈડ છે કે ત્યાં બહેનો છે અને ત્યાં બહેનો માટે પણ મિત્રો આવી રીતના 3 ગરમ પાણીના કુંડ છે અને મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને રહસ્યમય મિત્રો આ જગ્યા છે। અહીંયા પર શિયાળો, ચોમાસું હોય કે ઉનાળો હોય પણ આ એની ટાઈમ અહીંયા પર આ પાણી છે મિત્રો તે હંમેશા ગરમ જ રહે છે। તો મિત્રો આપણે ગરમ પાણીના કુંડ જોયા તમે જોઈ શકો છો અને હવે આપણે અહીંયાથી આગળ જઈએ કે જે જગ્યાએ મિત્રો કે રૂકમણી માતાજીનું જે જગ્યાએ મંદિર છે તેના તરફ મિત્રો આગળ વધીએ। તો મિત્રો આપણે ફાઇનલી ગેટની અંદર પ્રવેશી ચૂક્યા છે। તમે જોઈ શકો છો અહીંયા પર મિત્રો આ છે, અહીંયા પર આ શ્યામજી ભગવાનનું મંદિર છે અને તેની બિલકુલ સામે ટેકરી ઉપર મિત્રો અહીંયા પર રૂકમણી માતાજીનું મંદિર છે। તો સૌપ્રથમ આપણે મિત્રો રૂકમણી માતાજીના મંદિરના દર્શન કરવા જશે અને ત્યારબાદ મિત્રો આપણે નીચે ઉતરી અને ફરી અહીંયા પર શ્યામજી ભગવાનના દર્શન કરીશું મિત્રો। મિત્રો આજે રવિવારનો દિવસ છે અને અસંખ્ય મિત્રો તમે જોઈ શકો છો દર્શનાર્થીઓ છે એ મંદિરની અંદર આવી રહ્યા છે અને ખૂબ જ સુંદર મજાની ઐતિહાસિક અને મિત્રો પવિત્ર અહીંયા પર આ ધામ છે। તો મિત્રો હવે આપણે બધા જ રૂકમણી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો અહીંયા પર આ પગથિયા છે મિત્રો અને મિત્રો આ પગથિયા છે તે ઓલમોસ્ટ 400 પગથિયા છે એવું કહેવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે આ પગથિયા ચડી જઈએ મિત્રો। બંને સાઈડ રેલિંગ છે એટલે તમે થાકી ગયા હોય તો તમે ટેકું લઈ અને ચડી શકો છો મિત્રો। ખૂબ જ સુંદર મજાની જગ્યા છે, એકદમ શાંતમય અને રમણીય વાતાવરણ છે। તમે જોઈ શકો છો અહીંયાનો આ નજારો। મિત્રો આપણે 100 પગથિયા જેટલું ચડી ગયા છે। હવે હજુ આગળ જઈએ, ધીરે પગથિયા તો ચડી જઈશું, કંઈ વધારે નથી। આપણે ગિરનાર ચડી જતા હોય તો મિત્રો આ તો 400 જેટલા જ પગથિયા છે, પરંતુ થાક થોડો લાગે છે। મિત્રો તમે 150-200 પગથિયા ઉપર ચડો તો તમે જોઈ શકો છો અહીંયા પર આ બેઠવા માટે મિત્રો આ બાકડા બનાવેલા છે
અહીંયા પર કોઈ થાકી ગયું હોય તો તે અહીંયા પર બેસી પણ શકે છે મિત્રો. આપણે 200 પગથિયા મિત્રો ઉપર ચડ્યા છે અને ત્યાંથી આપણે મિત્રો આ નીચે શિવ મંદિર છે તેમનો વ્યૂ લઈએ છીએ. જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મજાનો આ વ્યૂ છે. મિત્રો આ પગથિયા થોડાક ઢાળવાળા છે સીધા, એટલે ચડવામાં થોડોક થાક લાગે છે. પરંતુ તમે સવારના વહેલા 9-10 વાગે આવી જાઓ તો તમને ખૂબ જ અનુકૂળ પડશે અને મજા પણ ખૂબ જ આવશે. તો મિત્રો આપણે ઓલમોસ્ટ 300 પગથિયા ચડી ગયા છે. હવે અહીંયાથી માત્ર 100 પગથિયા મિત્રો બાકી છે. 100 પગથિયા ચડી આપણે રૂકમણી માતાજીના દર્શન કરીએ મિત્રો. ચાલો તો મિત્રો આપણે ફાઇનલી રૂકમણી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ફાઇનલી મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ. મિત્રો આપણે બધા જ દર્શન કરી રહ્યા છીએ રૂકમણી માતાજીના. અને હવે મિત્રો આપણે બધા જ વાત કરીશું રૂકમણી માતાજીના ઇતિહાસ વિશે. પૌરાણિક કથા અનુસાર એકવાર મહર્ષિ દુર્વાસા દ્વારકા પધાર્યા ત્યારે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીએ તેમની ભારે આતિથ્ય સત્કાર કર્યો હતો. ઋષિને રથમાં બેસાડી અને આ બંને જણાએ રથ જાતે ખેંચી અને આગળ વધ્યા હતા. રસ્તામાં રૂકમણીજીને તરસ લાગતા શ્રી કૃષ્ણએ પોતાના અંગૂઠાથી જમીન દબાવીને ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું, જેથી રૂકમણીજીએ પાણી પી અને તરસ छिपावी. पाणी पीती वखते रुक्मणीजी मर्यादा सौ अथवा अजाणता ऋषि दुर्वासा ने पाणी आपवानुं भूली गया, जेथी क्रोधे भराईने ऋषि दुर्वासाए श्राप आप्यो के तमे तमारा पतिथी एटले के श्री कृष्णथी अलग अने दूर निवास करशो. आ श्रापनो प्रभाव अने लोकवायकाने कारणे ज तुलसी श्याम खाते पण भगवान श्यामनुं मंदिर नीचे ज्यारे रुक्मणी माताजीनुं मंदिर थोड़े दूर टेकरी पर लगभग 400 जेटला पगथिया चढ़ीने आवेलुं छे. तो आ छे मित्रों रुक्मणी माताजीनो भगवान श्यामजी थी एटले दूर टेकरी उपर रहेवानुं कारण. तो मित्रों आपणे टेकरी उपर रुक्मणीजी मातानुं जे मंदिर छे, रुक्मणीजी मातानुं जे मंदिर छे मित्रों तेना दर्शन कर्या, તેમની આજુબાજુની જે જગ્યા છે તેની પણ મુલાકાત લીધી. હવે મિત્રો આપણે ફરી નીચે ઉતરીએ છીએ અને ત્યાં શ્યામજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે શ્યામજી રૂપે, તો આપણે તેમના પણ દર્શન કરીએ. મિત્રો ચાલો તો હવે આપણે નીચે જઈએ. કાના એ કાના અહીં તો જો. तो मित्रों हवे आपणे नीचे जईए अने श्यामजी भगवान कृष्णना दर्शन करीए. हजू पण तमे जोई शको छो हजारों दर्शनार्थीओ छे ते रुक्मणी माताजीना दर्शन करवा जई रह्या छे. अने मित्रों आ व्यू छे आपणे रुक्मणी माताजीना पगथियाना 200 पगथिया परथी आ श्यामजी भगवाननो व्यू छे मंदिरनो ते लीधेलो छे. अने मित्रों बराबर आपणे नीचे उतरीए छे त्यां वरसाद है ते आवे छे अने आसपास बधा ज दर्शनार्थीओ छे ते कोईपण जग्याए ऊभा रही जाए छे अने वरसाद खूब ज पड़े छे. अने आवो नजारो मित्रों आपणे भाग्ये ज क्यारेक जोयो हशे. तो मित्रों खरेखर सुंदर मजानी जग्या छे. अने मित्रों भगवान कृष्ण एटले के श्यामजी भगवानना दर्शन माटेनो विडियो हूँ पार्ट 2 में हूँ आप सौने भगवान श्यामजीना दर्शन करावीश. विडियो मित्रों खूब ज लॉन्ग थई गयो छे अने वरसाद पण चालू होवाने लीधे विडियो शूटिंग बराबर थई रह्युं नथी, तेथी हूँ आप सौने भगवान श्यामजीना दर्शन पार्ट 2 में करावीश. मारा बधा ज दर्शनार्थीओने जय श्री कृष्ण. विडियो सारो लाग्यो होय लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करजो. मित्रों आभार.